પથારીમાં મૂત્રો છો. આ એના જેવી કન્ડિશન કે ખેડૂતોને ખબર છે, પણ એ વાત એ છે કે ભાઈ તો આના સિવાય લોકોને માનસિક રીતે ઠોસી બેસાડી દેવામાં આવ્યું છે કે મોદી નહીં તો ઓર કોણ. અરે 140 કરોડની આ દેશ છે, એની અંદર હું આના કરતા સારા સારા નેતાઓ છે, સારા સારા લોકો છે, પણ એક લોકોની માનસિકતામાં બેહાડી દેવામાં આવ્યું છે કે કોંગ્રેસમાં કાંઈ દમ જ નથી. અને નવી પેઢીએ તો, ગુજરાતની નવી પેઢીએ તો કોંગ્રેસનું રાજ શું છે એ ખબર જ નથી. એને તો હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ મુસ્લિમ જ દેખાણું છે. ભાઈ આજે તમારા ઘરમાં હું તમને કહું છું કે તમને ભાવ નથી મળતા, એમાં મુસલમાન શું કરે? તમને ડીઝલ નથી મળતું, એમાં મુસલમાન શું કરે? તમારા છોકરાઓ બીમાર પડ્યા, કોવિડ વેક્સિન અને પાછા માનસિકતા જો અહીંથી એ લોકોને ઈરાન, ઈરાક એ બાજુ મિડલ ક્લબમાં જઈને નોકરી કરવામાં કોઈ તકલીફ નથી એને. અહીંયા આવે તો એ વખાણ કરે કે ભાઈ ત્યાં જેવા કાયદા કાનૂન નહીં, ત્યાં જેવી સેફટી નહીં. આ હિન્દુઓની ડબલ માનસિકતા, ડબલ સ્ટાન્ડર્ડ છે. તમે મિડલ ઈસ્ટમાં નોકરી કરો તો તમે ત્યાંના વખાણ કરો છો કે કોઈ તમારી વસ્તુ મૂકી દો, કોઈ ચોરી ના કરે, કોઈ છેડતી ના કરે. અને અહીંયા તમે શું કરો છો? તમે અબ્દુલની ચડ્ડી ટાઈટ કરવામાં તમારા ધોતિયા ઢીલા કરી નાખ્યા. તમે મુસલમાનોને સબક શીખવાડવાની વાત, તમે હિન્દુઓ પોતે ખતરામાં આવી ગયા. આ લોકો જે નારો આપ્યો હતો ને હિન્દુ ખતરે મેં, એ ખતરે મેં નારો નહોતો, એ તમને અલ્ટિમેટમ હતી, ચેતવણી હતી. અને આ લોકો દરેક